નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા વર્ષના વાયરમેન ટ્રેડના ટ્રેડ થિયરીના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ જે 54 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ ભારત સ્કિલ વેબસાઇટ ઉપર 9 એપ્રિલ 2025ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી એમાંથી પેપર સેટ નંબર 2 અને 3માંથી લીધા છે. આ અગાઉ આપણે એક વિડીયોમાં 60 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા, જે પેપર નંબર 1 અને પેપર સેટ નંબર 2માંથી અડધા પ્રશ્ન લીધેલા. આજના વિડીયોમાં પેપર સેટ નંબર 2 અને પેપર સેટ નંબર 3 એમ કુલ ટોટલ 54 જેટલા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું ટ્રેડ થિયરીના, જે આવનારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો શરૂ કરીએ. બીજું મિત્રો કે વર્કશોપ કેલ્ક્યુલેશન, એમ્પ્લોયબિલિટી સ્કિલ અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના પણ આપણે વિડીયો બનાવ્યા છે. આની અંદર ફક્ત અને ફક્ત ટ્રેડ થિયરીના જ પ્રશ્નો આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન 61મો, બાથરૂમમાં બધા જ રિસેપ્ટેકલ્સ માટે જીએફસીઆઈ સુરક્ષા શા માટે વાપરવી જોઈએ? તો ઓપ્શન એ વીજળીનો ખર્ચ ઘટાડવા માટે, બી યોગ્ય અર્થિંગ માટે, સી સરળ જોડાણ માટે અને ડી આંચકાથી બચાવવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, આંચકાથી બચાવવા માટે, એટલે કે ટુ પ્રોટેક્ટ ફ્રોમ શોક. ત્યારબાદ 62મો પ્રશ્ન, મશીનથી પેનલ બોર્ડ અને મુખ્ય અર્થ ઇલેક્ટ્રોડને કેટલા અર્થ કન્ટિન્યુટી કંડક્ટર પ્રદાન કરવા જોઈએ? તો ઓપ્શન એ 4, બી 3, સી 2 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2. ત્યારબાદ 63મો પ્રશ્ન, મુખ્ય ઇલેક્ટ્રોડમાંથી મોટરમાં અર્થિંગ માટે કઈ સાઇઝના જીઆઈ કંડક્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ 14 SWG, બી 10 SWG, સી 8 SWG અને ડી 4 SWG. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 8 SWG. ત્યારબાદ 64મો પ્રશ્ન, એસી 3 ફેઝ ઇન્ડક્શન મોટર માટે કેટલા અર્થ પૂરા પાડવામાં આવે છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. ત્યારબાદ 65મો પ્રશ્ન, આઈ નિયમ મુજબ સબ સર્કિટમાં અનુમતિપાત્ર પાવર લોડ કયો છે? તો ઓપ્શન એ 800 વોટ્સ, બી 1200 વોટ્સ, સી 2400 વોટ્સ અને ડી 3000 વોટ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 3000 વોટ્સ. ત્યારબાદ 66મો પ્રશ્ન, આઈ નિયમ મુજબ 32 mm સુધીના નળીના કદ માટે ધાતુના નળીના પાઇપની જાડાઈ કેટલી છે? તો ઓપ્શન એ 20 SWG, બી 19 SWG, સી 32 SWG અને ડી 16 SWG. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 16 SWG. ત્યારબાદ 67મો પ્રશ્ન, જે વાયરમેન અને ગ્રાહક બંનેની વાણિજ્યક પ્રથા કિંમત અને જરૂરિયાત અનુસાર સામગ્રી પસંદ કરવામાં મદદ કરે છે? તો ઓપ્શન એ ડ્રોઈંગ, બી સામગ્રી સ્પષ્ટીકરણ, સી લેઆઉટ અને ડી અંદાજ એટલે કે એસ્ટિમેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સામગ્રી સ્પષ્ટીકરણ એટલે કે સ્પેસિફિકેશન ઓફ મટીરિયલ. ત્યારબાદ 68મો પ્રશ્ન, પાવર વિતરણ માટે વર્કશોપમાં બસ બાર સિસ્ટમનો ઉપયોગ કરવાનું કારણ શું છે? તો ઓપ્શન એ ઓછી જગ્યા રોકવા, બી વ્યવસ્થિત દેખાવ આપવા, સી સરળ ઉમેરો અને ફેરફાર કરવા અને ડી ઓવરલોડ સામે ટકી રહેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સરળ ઉમેરો અને ફેરફાર કરવા. ત્યારબાદ 69મો પ્રશ્ન, ગોડાઉન વાયરિંગ સર્કિટમાં 4 લેમ્પને નિયંત્રિત કરવા માટે કેટલા 2-વે સ્વિચોની જરૂર પડે છે? તો ઓપ્શન એ 5, બી 4, સી 3 અને ડી 2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 3. ત્યારબાદ 70મો પ્રશ્ન, આઈપી રેટિંગનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે ઇન્ગ્રેસ પ્રોટેક્શન, બી ઇન્ગ્રેસ પ્રોટોકોલ, સી ઇનપુટ પ્રોટેક્શન એટલે કે સુરક્ષા અને ડી ઇન્ટરનેટ પ્રોટોકોલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ગ્રેસ પ્રોટેક્શન, જેને ગુજરાતીમાં ઇન્ગ્રેસ સુરક્ષા કહેવાય છે. ત્યારબાદ 71મો પ્રશ્ન, ક્રિમ્પિંગનો ફાયદો શું છે? તો ઓપ્શન એ બદલવા માટે સરળ, બી ઢીલા જોડાણો ટાળવા માટે, સી ઓછી જગ્યા રોકે છે અને ડી વ્યવસ્થિત દેખાવ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઢીલા જોડાણો ટાળવા માટે એટલે કે ટુ એવોઇડ લૂઝ કનેક્શન. ત્યારબાદ 72મો પ્રશ્ન, યાર્ડ લાઇટિંગ માટે કયા પ્રકારના રિફ્લેક્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વિખેરાઈ જવાનો પ્રકાર, બી પેરાબોલિક પ્રકાર, સી મિરર પ્રકાર અને ડી સોફ્ટ લાઇટ પ્રકાર.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, મિરર પ્રકાર એટલે કે મિરર ટાઈપ. ત્યારબાદ 73મો પ્રશ્ન, બસ બાર સિસ્ટમના ફાયદા શું છે? તો ઓપ્શન એ ઓછો ખર્ચાળ, બી ઓછી જાળવણી, સી ઓછી જગ્યા રોકે છે અને ડી સરળ ઉમેરો અને ફેરફારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સરળ ઉમેરો અને ફેરફારો. ત્યારબાદ 74મો પ્રશ્ન, 66 કેવીથી ઉપર કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બેલ્ટવાળા કેબલ્સ, બી સ્કિનવાળા કેબલ્સ, સી એચ પ્રકારના કેબલ્સ અને ડી પ્રેશર કેબલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પ્રેશર કેબલ્સ. ત્યારબાદ 75મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ એસેસરીનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ નરી જોડાણ, બી નરી તપાસો, સી કેબલ ગ્લેન્ડ અને ડી પીવીસી ફ્લેક્સિબલ ગ્લેન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કેબલ ગ્લેન્ડ. ત્યારબાદ 76મો પ્રશ્ન, યુજી કેબલ માટે વપરાતા ઇલેક્ટ્રિકલ એસેસરીનું નામ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડબલ કમ્પ્રેશન કેબલ ગ્લેન્ડ. ત્યારબાદ 77મો પ્રશ્ન, બોન્ડિંગનો હેતુ શું છે? તો ઓપ્શન એ લીકેજ કરંટ માટે ઉચ્ચ પ્રતિકાર માર્ગ પૂરો પાડવા માટે, બી લીકેજ કરંટ માટે ઉચ્ચ પ્રતિક્રિયા માર્ગ પૂરો પાડવા માટે, સી લીકેજ કરંટ માટે ઓછો પ્રતિકાર માર્ગ પૂરો પાડવા માટે અને ડી પુરવઠા માટે ઉચ્ચ પ્રતિકાર માર્ગ પૂરો પાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લીકેજ કરંટ માટે ઓછો પ્રતિકાર માર્ગ પૂરો પાડવા માટે. ત્યારબાદ 78મો પ્રશ્ન, બસ બાર ચેમ્બરનો હેતુ શું છે? તો ઓપ્શન એ પુરવઠાનું વિતરણ કરવા માટે, બી સતત વોલ્ટેજ જાળવવા માટે, સી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે અને ડી વોલ્ટેજ ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પુરવઠાનું વિતરણ કરવા માટે એટલે કે ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય. ત્યારબાદ 79મો પ્રશ્ન, જો બે વાહક વચ્ચેનું ઇન્સ્યુલેશન ખામીયુક્ત હોય તો ફોલ્ટનું નામ શું છે? તો ઓપ્શન એ ઓપન સર્કિટ ફોલ્ટ, બી શોર્ટ સર્કિટ ફોલ્ટ, સી ગ્રાઉન્ડ ફોલ્ટ અને ડી લીકેજ ફોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, શોર્ટ સર્કિટ ફોલ્ટ. ત્યારબાદ 80મો પ્રશ્ન, લૂપ ટેસ્ટનો કાર્યકારી સિદ્ધાંત શું છે? તો ઓપ્શન એ કિર્ચોફનો કરંટનો નિયમ, બી કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, સી વિસ્ટોન બ્રિજ અને ડી ઓમનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વિસ્ટોન બ્રિજ. ત્યારબાદ 81મો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ કેબલના છેડાને સાધનો સાથે જોડવા અને સુરક્ષિત કરવા માટે કઈ સહાયક વસ્તુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કેબલ બાઇન્ડિંગ સ્ટેપ અને બટન, બી નાયલોન કેબલ પ્રકાર, સી કેબલ ગ્લેન્ડ અને ડી વાયર સ્લીવ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કેબલ ગ્લેન્ડ. ત્યારબાદ 82મો પ્રશ્ન, લોડ માટે કેબલનું કદ કેવી રીતે નક્કી થાય છે? તો ઓપ્શન એ લોડ પાવર ફેક્ટર, બી લોડ કરંટ, સી સર્કિટનું વોલ્ટેજ અને ડી લોડનો પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લોડ કરંટ. ત્યારબાદ 83મો પ્રશ્ન, ભીના અને કાટ લાગતા વાતાવરણ માટે કયા પ્રકારનું રિફ્લેક્ટર યોગ્ય છે? તો ઓપ્શન એ અરીસાનો પ્રકાર એટલે કે મિરર ટાઈપ, બી નરમ પ્રકાશનો પ્રકાર, સી પેરાબોલિક પ્રકાર અને ડી વિખેરાઈ જતો પ્રકાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વિખેરાઈ જતો પ્રકાર. ત્યારબાદ 84મો પ્રશ્ન, પૂર અને ઔદ્યોગિક લાઇટ માટે કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ પરોક્ષ લાઇટિંગ એટલે કે ઇનડાયરેક્ટ લાઇટિંગ, બી પ્રત્યક્ષ લાઇટિંગ એટલે કે ડાયરેક્ટ લાઇટિંગ, સી અર્ધ સીધી લાઇટિંગ અને ડી અર્ધ પરોક્ષ લાઇટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પ્રત્યક્ષ લાઇટિંગ એટલે કે ડાયરેક્ટ લાઇટિંગ. ત્યારબાદ 85મો પ્રશ્ન, બસ બાર બનાવવા માટે કઈ સામગ્રી એટલે કે મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એલ્યુમિનિયમ, બી કાંસુ એટલે કે બ્રોન્ઝ, સી ચાંદી એટલે કે સિલ્વર અને ડી પિત્તર એટલે કે બ્રાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, એલ્યુમિનિયમ. ત્યારબાદ 86મો પ્રશ્ન, પેનલ બોર્ડમાં બસ બાર સપોર્ટ કેટલું અંતર રાખે છે? તો ઓપ્શન એ 200 mm, બી 400 mm, સી 600 mm અને ડી 800 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 600 mm. ત્યારબાદ 87મો પ્રશ્ન, બસ બાર સપોર્ટ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લાકડું એટલે કે વુડ, બી પોર્સેલિન, સી રબર અને ડી પીવીસી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પોર્સેલિન. ત્યારબાદ 88મો પ્રશ્ન, જમીનના સ્તર એટલે કે લેવલથી બસ બાર એસેમ્બલી કેટલી ઊંચાઈ ફિટ કરવાની છે? તો ઓપ્શન એ 1.5 મીટર, બી 1.7 મીટર, સી 2 મીટર અને ડી 2.75 મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 2.75 મીટર. ત્યારબાદ 89મો પ્રશ્ન, કેબલમાં આવરણ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સીસુ એટલે કે લીડ, બી સણ, સી ઇમ્પ્રેગેન્ટેડ કાગર અને ડી વાર્નિશ કેમ્બ્રિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સીસુ એટલે કે લીડ. ત્યારબાદ 90મો પ્રશ્ન,
11 કેવી સુધી કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બેલ્ટવાળા કેબલ્સ, બી ગેસ પ્રેશર કેબલ્સ, સી સ્કિનવાળા કેબલ્સ અને ડી તેલ ભરેલા કેબલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેલ્ટવાળા કેબલ્સ. ત્યારબાદ 91મો પ્રશ્ન, બોન્ડિંગ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ટંગસ્ટન વાયર, બી તાંબાનો વાયર, સી નાઇક્રોમ વાયર અને ડી એલ્યુમિનિયમ વાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાંબાનો વાયર એટલે કે કોપર વાયર. ત્યારબાદ 92મો પ્રશ્ન, કેબલ એન્ટ્રી પોઈન્ટ પર જંકશન બોક્સ સીલ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગરમી પદ્ધતિ દ્વારા, બી કમ્પાઉન્ડ દ્વારા, સી ક્લેમ્પિંગ દ્વારા અને ડી કાસ્ટ રેઝિન દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્લેમ્પિંગ દ્વારા એટલે કે બાય ક્લેમ્પિંગ. ત્યારબાદ 93મો પ્રશ્ન, સુપર ટેન્શન કેબલનો વોલ્ટેજ કેટલો હોય છે? તો ઓપ્શન એ અપ ટુ 1100 વોલ્ટેજ, બી અપ ટુ 11 કેવી, સી 22 કેવીથી 33 કેવી અને ડી 33થી 66 કેવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 22 કેવીથી 33 કેવી. ત્યારબાદ 94મો પ્રશ્ન, યુજી કેબલના આર્મરિંગને અર્થિંગ કરવા માટે કયા શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વાયર ક્લિપ, બી સોકેટ, સી પીવીસી ક્લેમ્પ અને ડી અર્થ ક્લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અર્થ ક્લેમ્પ. ત્યારબાદ 95મો પ્રશ્ન, યુજી કેબલને આર્મરિંગ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એલ્યુમિનિયમ, બી તાંબુ એટલે કે કોપર, સી ગેલ્વેનાઇઝ સ્ટીલ અને ડી પિત્તર એટલે કે બ્રાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગેલ્વેનાઇઝ સ્ટીલ. ત્યારબાદ 96મો પ્રશ્ન, સિંગલ કોર કેબલ આર્મિંગ વગરના કેમ હોય છે? તો ઓપ્શન એ ગરમીનું નુકસાન ટાળવા માટે, બી વધુ પડતા આવરણના નુકસાનને ટાળવા માટે, સી યાંત્રિક ઈજા ટાળવા માટે અને ડી કેબલનું વજન ઘટાડવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વધુ પડતા આવરણના નુકસાનને ટાળવા માટે. ત્યારબાદ 97મો પ્રશ્ન, કેબલ્સમાં ગ્રાઉન્ડ ફોલ્ટ શોધવા માટે કયા પરીક્ષણ એટલે કે ટેસ્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ લૂપ ટેસ્ટ, બી મેગર ટેસ્ટ, સી સિરીઝ લેમ્પ ટેસ્ટ અને ડી ઓમ મીટર ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લૂપ ટેસ્ટ. ત્યારબાદ 98મો પ્રશ્ન, લૂપ ટેસ્ટ કઈ સ્થિતિમાં માન્ય છે? તો ઓપ્શન એ જો કેબલ ક્રોસ સેક્શન એક સમાન હોય, બી જો કેબલ ક્રોસ સેક્શન એક સમાન ન હોય, સી જો કેબલ લંબાઈ વધુ હોય અને ડી જો કેબલ લંબાઈ ઓછી હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ જો કેબલ ક્રોસ સેક્શન એક સમાન હોય એટલે કે ઇફ કેબલ ક્રોસ સેક્શન આર યુનિફોર્મ. ત્યારબાદ 99મો પ્રશ્ન, કેબલ ફોલ્ટ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મેગર દ્વારા, બી ઓમ મીટર દ્વારા, સી ઇમ્પલ્સ કરંટ પદ્ધતિ અને ડી એમીટર દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇમ્પલ્સ કરંટ પદ્ધતિ. ત્યારબાદ 100મો પ્રશ્ન, પ્રકાશની તીવ્રતાનો એકમ કયો છે? તો ઓપ્શન એ કેન્ડેલા, બી લ્યુમેન, સી લ્યુમેન પર મીટર સ્ક્વેર અને ડી લ્યુમેન પર વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેન્ડેલા. ત્યારબાદ 101મો પ્રશ્ન, પ્રતિ એકમ ક્ષેત્રફળ લંબ સપાટી પર પહોંચતા તેજસ્વી પ્રકાશને કોના તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ તેજસ્વી પ્રવાહ એટલે કે લ્યુમિનસ ફ્લક્સ, બી પ્રકાશ, સી પ્રકાશ તીવ્રતા અને ડી લક્ષ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રકાશ. ત્યારબાદ 102મો પ્રશ્ન, સારા પ્રકાશનો ગુણધર્મ શું છે? તો ઓપ્શન એ વિશાળ વિસ્તાર આવરી લેવો જોઈએ, બી ચમકતો પ્રકાશ હોવો જોઈએ, સી ઓછો વપરાશ હોવો જોઈએ અને ડી આંખો પર ભાર ન હોવો જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આંખો પર ભાર ન હોવો જોઈએ. ત્યારબાદ 103મો પ્રશ્ન, ફિલામેન્ટ ઇન્કેન્ડેસન્ટ લેમ્પમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ નિક્રોમ, બી ટંગસ્ટન, સી યુરેકા અને ડી ચાંદી એટલે કે સિલ્વર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટંગસ્ટન. ત્યારબાદ 104મો પ્રશ્ન, અગ્નિથી પ્રકાશિત દીવા એટલે કે લેમ્પની એક્સ તરીકે ચિહ્નિત થયેલ કેપનું નામ શું છે? તો મિત્રો અહીંયા લેમ્પની આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ એડિશન સ્ક્રૂ કેપ, બી નાની બેયોનેટ કેપ, સી બેયોનેટ કેપ અને ડી જાયન્ટ એડિશન સ્ક્રૂ કેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બેયોનેટ કેપ. ત્યારબાદ 105મો પ્રશ્ન, ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પના ટંગસ્ટન ફિલામેન્ટમાં કયું કોટેડ હોય છે? તો ઓપ્શન એ બેરિયમ અને સ્ટોનિયમ ઓક્સાઇડ, બી મર્ક્યુરી, સી સોડિયમ અને ડી ફોસ્ફરસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેરિયમ અને સ્ટોનિયમ ઓક્સાઇડ. ત્યારબાદ 106મો પ્રશ્ન, CFLનું પૂરું નામ એટલે કે વિસ્તરણ શું છે? તો ઓપ્શન એ કોમ્પ્રેસ્ડ ફિલામેન્ટ લેમ્પ, બી કેથોડ ફિલામેન્ટ લેમ્પ, સી સામાન્ય ફ્લોરોસેન્ટ લેમ્પ અને ડી
કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ. ત્યારબાદ 107મો પ્રશ્ન, ઔદ્યોગિક ટ્વિન ટ્યુબ લાઇટ ફિટિંગમાં સ્ટ્રોબોસ્કોપિક અસર કેવી રીતે અટકાવી શકાય છે? તો ઓપ્શન એ, સપ્લાય સાથે સમાંતર કેપેસિટર જોડીને, બી દરેક ટ્યુબ સાથે સમાંતર કેપેસિટર જોડીને, સી એક ટ્યુબ સાથે કેપેસિટર શ્રેણી એટલે કે સિરીઝમાં જોડીને, અને ડી એક કેપેસિટર શ્રેણીને બંને ટ્યુબલાઇટ સાથે જોડીને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એક ટ્યુબ સાથે કેપેસિટરને શ્રેણી એટલે કે સિરીઝમાં જોડીને. ત્યારબાદ 108મો પ્રશ્ન, ડીમિંગ અને ફ્લેશિંગ સર્કિટ માટે કયા પ્રકારના ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, ઇન્સ્ટન્ટ સ્ટાર્ટ ફ્લોરોસન્ટ લેમ્પ, બી રેપિડ સ્ટાર્ટ ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ, સી ફ્લોરોસન્ટ લેમ્પ સિંગલ ટ્યુબ લેમ્પ, અને ડી ફ્લોરોસન્ટ લેમ્પ ડબલ ટ્યુબ લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, રેપિડ સ્ટાર્ટ ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ. ત્યારબાદ 109મો પ્રશ્ન, એમએ પ્રકારના HPMV લેમ્પને પ્રકાશિત માટે કઈ સ્થિતિમાં લટકાવવાનો હોય છે? તો ઓપ્શન એ, આડી એટલે કે હોરિઝોન્ટલ, બી ઊભી એટલે કે વર્ટિકલ, સી ત્રાસી એટલે કે ઇન્ક્લાઇન્ડ, અને ડી કોઈ પણ સ્થિતિ એટલે કે એની પોઝિશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઊભી એટલે કે વર્ટિકલ. ત્યારબાદ 110મો પ્રશ્ન, ઉચ્ચ દબાણવાળા સોડિયમ વરાળ લેમ્પમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા લેમ્પ આપે છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ, ઇલેક્ટ્રોડ, બી ARC ટ્યુબ, સી બેઝ, અને ડી સોડિયમ વરાળ એટલે કે સોડિયમ વેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ARC ટ્યુબ. ત્યારબાદ 111મો પ્રશ્ન, સોડિયમ વરાળનો લેમ્પ કયા રંગનો પ્રકાશ આપે છે? તો ઓપ્શન એ, પીળો એટલે કે યલો, બી સફેદ એટલે કે વ્હાઇટ, સી વાદળી સફેદ, અને ડી વાદળી એટલે કે બ્લુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પીળો એટલે કે યલો. ત્યારબાદ 112મો પ્રશ્ન, સોડિયમ વેપર લેમ્પ ફિટિંગનો કયો ભાગ શરૂઆતમાં ઇગ્નિશન વોલ્ટેજ પૂરો પાડે છે અને ત્યારબાદ કરંટને મર્યાદિત કરવા માટે ચોક તરીકે કામ કરે છે? તો ઓપ્શન એ, ઇગ્નિટર, બી લીક ટ્રાન્સફોર્મર, સી કેપેસિટર, અને ડી થર્મલ સ્ટાર્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લીક ટ્રાન્સફોર્મર. ત્યારબાદ 113મો પ્રશ્ન, સિમ્બોલ એટલે કે પ્રતીક દ્વારા કોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ, ફોટોવોલ્ટેઇક સેલ, બી LDR, સી NTC રેજિસ્ટર, અને ડી LED. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, LED. ત્યારબાદ 114મો પ્રશ્ન, કયો લેમ્પ પ્રકાશ આપવાને બદલે ફક્ત સ્વિચ તરીકે કામ કરે છે? તો ઓપ્શન એ, LED, બી લઘુચિત્ર લેમ્પ, સી ફ્લેશર, અને ડી કાર્બન ફિલામેન્ટ લેમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ફ્લેશર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.